ખેડૂત હવે ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે અને ઇઝરાયલ એ ખેતીમાં સૌથી વિકસિત આગળ પડતો દેશ ગણવામાં આવે છે। હવે ભારત અને જેમાંય ખાસ કરીને ભાવનગર જિલ્લામાં આ ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરી અને ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરે છે। આપનો પરિચય? મારું નામ સંજયભાઈ નારાયણભાઈ લક્કડ, મારું ગામ ભણવડિયા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। તમે સાહેબ ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને તમે સાહેબ ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને આજે તમે પદ્ધતિથી ખેતી કરો છો, શું છે પદ્ધતિનું નામ અને ક્યાં સુધી અભ્યાસ કર્યો છે તમે? મેં 12 સાયન્સ પૂરું કર્યું, 12 સાયન્સ કર્યું અને અહીંયા હું મહુવા અને ભાવનગર એમ મેં મારું જે સ્ટડીનું કામ હતું એ મેં પૂરું કર્યું। ત્યાર પછી અહીંયા ખેતીવાડીમાં લાગ્યો, થોડોક ટાઈમ થોડા બીજા ધંધામાં હું સંકળાણો, હીરા છે, કાપડ માર્કેટમાં ગયો। ત્યાર પછી મારા પપ્પાને અહીંયા 100 વીઘા જમીન છે અહીંયા ભાણવડિયામાં અને પાણીનું અમારા પૂરતી 100 વીઘા પૂરતી પાણી છે। એમાં 3 કૂવા છે અને 7 બોરવેલ છે। એમાં અહીંયા એક 40 બાય 80 નો એક જબરદસ્ત સ્વિમિંગ પુલ જેવું બનાવેલું છે કે 7 બોરનું પાણી એ બધું સ્વિમિંગ પુલની અંદર જાય। 40 બાય 80, 40 ફૂટ પહોળો, 80 ફૂટ લાંબો અને 6 ફૂટની હાઈટ વાળો એવો ટાંકો જ બનાવ્યો છે પાણીના સ્ત્રોત માટેનો। પછી ત્યાર પછી અમે ખેતીવાડીનું કામ ચાલુ કર્યું તો અમે ડુંગળી પણ વાવતા, કપાસ પણ વાવતા, મગફળી વાવી, મરચા અને ટમેટા, કોબી આ બધા શાકભાજીના પાકમાં ઉતર્યા। પછી 100 વીઘા જમીન હોય તો બધા એમાં અલગ અલગ પાક વાવવાથી ફાયદો થયો। એકના એક પાક વાવવામાં શું ચૂક, માનો કે બધી તમે ડુંગળી વાવી દો તો એ જ વર્ષે ભાવ ન હોય તો તમારા ફેલ થવાના ચાન્સીસ વધારે રહે। પછી જે વર્ષે કપાસ વાવો તો કપાસ એક જ ધારો બધો કપાસ વાવી દઈએ તો કપાસમાં પણ ફેલ થવાની શક્યતા રહે। એટલે મેં અલગ અલગ બધા ક્રોપ વાવવાના। એટલે માનો કે એક કોઈ પણ નાના ખેડૂતની આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ નાનો ખેડૂત હોય તો એ સમજી લો કે 10 વીઘા કે 15 વીઘા જમીન હોય તો એ 10 કે 15 વીઘામાં ડુંગળી વાવી દે અને એ જ વર્ષે કોઈ પણ કુદરતી પ્રકોપ આવ્યો કે કોઈ પણ ગવર્મેન્ટના કઈ ઇસ્યુ આવ્યા કે માનો કે એને એ લોકોએ એક્સપોર્ટ બંધ કરી દીધું તો ભાવ સીધા 600-700 ના સીધા 100-200 રૂપિયા થઈ જાય તો એ નાનો ખેડૂત હોય એ સીધું એને નુકસાની જવાના ચાન્સીસ વધે। પણ ઘણીવાર એનો એ ખેડૂત સક્સેસ પણ થાય, પણ અસક્સેસ થવાના પ્રશ્ન નાના ખેડૂત માટે વધી જાય જો એક તરફી પાક વાવે ને તો મારા મગજ પ્રમાણે અલગ અલગ પાક વાવે ને તો એમાં એ 100% સક્સેસ થઈ શકે। હવે સાહેબ આજે તમે ખેતી કરો છો એ પદ્ધતિનું નામ શું છે અને કેવી રીતે આખું તેનું મેનેજમેન્ટ થાય છે? હું છે ને પ્રોપર બધું હું અહીંયા તો ખેતીવાડી કરું જ છું, પણ અહીંયા અમે 2 ભાઈ છે। મારા નાના ભાઈનું નામ પરેશભાઈ છે અને પરેશભાઈ અત્યારે બધું અહીંયા હેન્ડલિંગ કરે છે। પરેશ આ ખેતીવાડીનું અમે 2 ભાઈ સાથે મળીને જ કામ કરીએ છીએ અને થોડાક વર્ષો પછી અમે એવું નક્કી કર્યું હમણાં કે ભાઈ આપણે મરચામાં, ટમેટામાં, ડુંગળીમાં, અત્યારે મારે ડુંગળી છે 30 વીઘાની ડુંગળી છે, 20 વીઘાની ટમેટી છે, એ સિવાય મરચી છે। અને ત્યાર પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે માણસોની અત્યારે બહુ મોટી તકલીફ છે, ખેતીવાડીમાં માણસો નથી મળતા, બધુંય મળે છે, માણસો નથી મળતા। તો માણસોનો માનો કે પાણી તમારે આપવું હોય તો પાણી આપવા માટે માણસ ન હોય તો અમે નક્કી કર્યું કે આપણે ઓટોમેટિક મોટર ચાલુ થાય એવું શું કરવું પડે। તો કીધું ઓટોમેટિક મોટર ચાલુ થઈ શકે પણ જે પેલા વાલ છે ઈ કોણ બદલી દે? ઓલા તો ઓટોમેટિક વાલ છે ઈ ઓટોમેટિક બદલી જાય। પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ એવું કંઈક ઓટોમાઇઝેશન આવતું છે એટલે અમે સર્ચ કર્યું ગૂગલમાં કે ભાઈ ઓટોમાઇઝેશન ક્યાં આવે છે। એટલે તમે જોઈ શકો છો કે આ આખી સિસ્ટમ 15 લાખમાં તૈયાર થઈ છે, નેટાફિમ કંપનીની છે। આ સંપૂર્ણ ઓટોમાઇઝેશન કહેવાય એને, કે આમાં તમે પ્રોગ્રામ નાખી દો એટલે તમારે ડુંગળી હોય, મરચા હોય કે કેળ હોય કે કોઈ પણ પાક તમે લઈ લો એની અંદર આમાં તમે પ્રોગ્રામ સેટ કરી દો કે ભાઈ મારે 1 કલાક જ પાણી આપવું છે તો કલાકના હિસાબથી નહીં પાણી આપો। પણ તમે માનો કે કપાસ હોય કે ટમેટા હોય કે મરચા હોય, તમે એમ નક્કી કરો કે વીઘાની અંદર 2000 પ્લાન્ટ આવે 6 ફૂટના ગાળે અને આમ 1 ફૂટે તો તમે એમ નક્કી કરો ભાઈ મારે 4 લીટર જ પાણી મારે પર પ્લાન્ટે આપવું છે તો તમે આમાં પ્રોગ્રામ સેટ કરી દો કે ભાઈ મહિના 2 મહિના સુધી લાઇટ આવે એટલે ઓટોમેટિક આ ટેન્ક બધી દેખાય છે તમને ફર્ટિલાઇઝરની ટેન્ક છે કે જે મૂળિયાની અંદર ફર્ટિલાઇઝર આપવાનું હોય એ પણ આખું આ મશીન જ મેનેજ બધું કરી લે। માનો કે તમે એમ નક્કી કરો
કે મારે યુરિયા 2 જ ગ્રામ આપવું છે અને ફોસ્ફરસ 4 ગ્રામ આપવું છે, તો એ પણ આમાં તમે પ્રોગ્રામ સેટ કરી દો તો આ મોબાઈલ સાથે કનેક્ટ છે. વર્લ્ડના ગમે એ ખૂણેથી તમે પ્રોગ્રામ તમારી મોટર ચાલુ બંધ જોઈ શકો અને વર્લ્ડના ગમે એ ખૂણેથી તમે એને ઓપરેટ કરી શકો એવી સિસ્ટમ છે. આ ઇઝરાયલની તમે જોઈ શકો છો. સામે વોટર મીટર લાગેલું છે. એ વોટર મીટર આને કમાન્ડ આપે. સામે વોટર મીટર લાગેલું છે બ્લુ કલરનું. એ વોટર મીટર છે એ આને કમાન્ડ આપે કે આમાંથી એટલા લીટર પાસ થઈ ગયું છે, એટલે ઓટોમેટિક વાલ બદલી જાય. અને એ ઓટોમેટિક વાલ બદલી જાય એટલે માનો કે 15 વીઘાના બ્લોક હોય તો કે 20 વીઘાનો બ્લોક હોય તો એ ઓટોમેટિક 20 વીઘામાં 4 લીટર કે 5 લીટર જે તમે પ્રોગ્રામ સેટ કર્યો હોય એ પાણી ત્યાં પડી જાય એટલે ઓટોમેટિક વાલ ઓટોમેટિક બદલી જાય અને બધાય પ્રોગ્રામ પૂરા થઈ જાય પછી ઓટોમેટિક મોટર પણ બંધ થઈ જાય અને પાણીની બચત થાય, સમયની બચત થાય. એ સિવાય કે ભાઈ માણસો નથી મળતા તો એનો એક જ વિકલ્પ છે કે ખેડૂતને કાંઈ ને કાંઈ નવી ટેકનોલોજી તરફ વળવું પડે. અને આ ટેકનોલોજી મેં મારી રીતથી જ મેં જોઈ છે. આ ટેકનોલોજી જો ખેડૂતો યુઝ કરે પણ થોડીક ખર્ચાળ અને થોડીક મોંઘી છે અને પોતે થોડોક ભણેલ ગણેલ હોય તો કરી શકે છે. આજે વાત કરવી છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ભાણવડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની. આ પ્રગતિશીલ ખેડૂતે ખૂબ જ મહેનત કરી છે અને આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરી રહ્યા છે, જેથી જેઓને મબલક ઉત્પાદન મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વસવાટ કરેલા ખેડૂત દેશોની ટેકનોલોજીનો વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને ખેતી કરે છે. આજના ટેકનોલોજી યુગમાં ખેતી માટે પણ અવનવી પદ્ધતિઓ આવતી હોય છે. કેટલીક પદ્ધતિઓ સફળ રહેતી હોય છે તો કેટલીક પદ્ધતિઓ નિષ્ફળ રહેતી હોય છે, પરંતુ ખેડૂતો હવે ઓછા પાણી અને ઓછી મહેનત અને વધુ સારું ઉત્પાદન રહેવાના પ્રયાસો કરે છે. હવે ખેડૂતો પણ દિવસે ને દિવસે સ્માર્ટ વર્ક તરફ વળી રહ્યા છે અને ટેકનોલોજી યુગમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ઇઝરાયેલી ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ખેડૂતો આજે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી અને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. ત્યારે આજે વાત કરવી છે જેસર તાલુકાના ભાણવડિયા ગામ ખાતે રહેતા સંજયભાઈ લક્કડની. સંજયભાઈ 12 ધોરણ સુધી સાયન્સમાં અભ્યાસ કર્યો છે. સાયન્સમાં અભ્યાસ કરી અને કાપડનો વ્યવસાય, ડાયમંડનો વ્યવસાય જેવા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયા હતા, પરંતુ પોતાના હૈયામાં ખેતી વસી હતી અને આ ખેતીને લઈને 15 લાખ રૂપિયાની આધુનિક સિસ્ટમ લગાવવામાં આવી છે. ખેતીવાડીની કામગીરીમાં માણસની અછત હોય છે, જેને કારણે ખેડૂતોને વિચાર કરવો પડે છે, પરંતુ હવે આ આધુનિક ટેકનોલોજી અપનાવી અને ખેતી કરનાર ખેડૂતોને માનવ બળનો ઓછો ઉપયોગ કરવો પડે છે અને આ આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ વર્ક સાથે સ્માર્ટ ટેકનોલોજી વિકસાવી અને દવા, ખાતર તેમજ અન્ય કામગીરી સહેલાઈથી થાય છે. ત્યારે આ સંજયભાઈ હવે આધુનિક ટેકનોલોજીની શરૂઆત કરી છે, ઇઝરાયેલી પદ્ધતિની શરૂઆત કરી છે અને આગામી સમયમાં આ સંજયભાઈ મબલક ઉત્પાદન મેળવશે.